હવે આપણે જોઈએ છીએ કે સૌથી પહેલાં તો અગ્નિનો વાસ્તુ દોષ છે, કારણ કે અગ્નિવાળી જે જગ્યા છે તે ખાલી છે અને સીડી પણ અગ્નિમાંથી જઈ રહી છે, એટલે કે અગ્નિનો વાસ્તુ દોષ છે તેની અસર સ્ત્રીઓની તબિયત પર આવે છે. અને અગ્નિમાં જ્યારે સીડી દક્ષિણ તરફથી જતી હોય ત્યારે ગર્ભાશયને લગતી તકલીફ આવવાની શક્યતા ઘણી બધી વધારે રહે છે. અને કદાચ એ સમસ્યા ન ઉદ્ભવે તો શરીરનો જે ઉપરનો ભાગ છે, એટલે કે આંખ, કાન, નાક, તેને લગતી કોઈ સમસ્યા આવ્યા કરતી હોય છે. અને આપણે જોયું કે સ્ત્રીઓને આવી સમસ્યા આવે છે તેવું તેમણે પત્રમાં લખેલું છે. હવે ટોયલેટનો આપણે વિચાર કરીએ તો તેમનું જે ટોયલેટ છે તે પણ દક્ષિણ મધ્યમાં આવેલું છે, અને દક્ષિણ મધ્યનું જે ટોયલેટ છે તેના લીધે જનરેશન ગેપ તેમના ઘરમાં ઊભી થયેલી છે. પરંતુ આ ઉપરાંત પૂર્વનો પણ એક વાસ્તુ દોષ છે. તેમનું જે મુખ્ય દ્વાર છે તે પૂર્વ મધ્યથી થોડું અગ્નિ તરફ, પરંતુ પૂર્વના પદની અંદર આવેલું છે. અને આવું જ્યારે થતું હોય ત્યારે ઘરના બધા સદસ્યો એક સાથે બેસીને જમી નથી શકતા, અથવા તો વારંવાર કોઈને બહાર જવાનું થાય તેવી સમસ્યા ઊભી થાય છે. અને આ કારણના લીધે પણ જનરેશન ગેપ ઊભી થઈ હોય તેની શક્યતા ગણી શકાય. આ સમસ્યાઓનું સમાધાન તો આપણે કરીશું જ, પરંતુ તે ઉપરાંત તેમની અન્ય સમસ્યાઓ જો હોય તો તે પણ તેમના નકશામાં જોવી જરૂરી છે. આપણે જોઈએ છીએ કે તેમનો જે બેડરૂમ છે તે નૈઋત્યમાં છે, તેમનું રસોડું છે તે યોગ્ય જગ્યાએ છે, અને બેઠક રૂમ છે તે પણ યોગ્ય જગ્યાએ છે, પરંતુ તેમની વ્યવસ્થા સારી નથી. એટલે કે નૈઋત્યની અંદર બેડરૂમ છે, પરંતુ સૂવાની વ્યવસ્થા છે તે તેમણે ખૂણામાં કરેલી છે, ભલે પછી દક્ષિણ તરફ માથું રાખીને તે સૂતા હોય. તે ઉપરાંત તેમના લિવિંગ રૂમની અંદર વાયવ્ય તરફ મુખ રાખી અને બેસવાની વ્યવસ્થા છે. આવા સંજોગોમાં ઘરની દરેકે દરેક વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય વાત નથી કહી શકતી, અને તેના લીધે એકબીજા સાથેનું જે ટ્યુનિંગ ઊભું થવું જોઈએ તે નથી થતું, અને જ્યારે વાત કહેવામાં આવે ત્યારે તેનો સમય જતો રહ્યો હોય છે. તેથી ઘરની અંદર ઉગ્રતા થવાની શક્યતા રહે છે. એટલે આના લીધે પણ ઘરની અંદર જનરેશન ગેપનો પ્રશ્ન હોઈ શકે. બીજું કે મનની અંદર આપણે વાત સંતાડીને રાખીએ એનાથી સપ્રેશન થાય છે, અને સ્ત્રીઓને તેના લીધે તબિયતના પણ પ્રશ્નો આવી શકે. રસોઈ ઘર યોગ્ય જગ્યાએ છે, તેની દિશા પણ યોગ્ય છે, કારણ કે વાયવ્યમાં જ્યારે રસોઈ ઘર હોય ત્યારે ઉત્તર તરફ મુખ રાખીને રસોઈ કરવામાં આવે તો તે સાચી જગ્યા પણ કહેવાય છે અને સાચી દિશા પણ કહેવાય છે. હવે આપણે વાત કરીએ સોલ્યુશન્સની, કારણ કે સમસ્યા છે તો દરેકે દરેક સમસ્યાનું ભારતીય વાસ્તુમાં સોલ્યુશન આપેલું જ છે. સૌથી પહેલાં તો સૂચન પછીના નકશામાં જે વ્યવસ્થા દર્શાવી છે તેવી વ્યવસ્થા ઘરમાં કરવી જરૂરી છે. અને આપણે જોઈએ છીએ કે ઈશાનમાં તુલસી વાવવાનું રેકમેન્ડ કરેલું છે. તે ઉપરાંત તેમની જે બેઠક વ્યવસ્થા છે તે આપણે બદલેલી છે. તેમનો જે બેડરૂમ છે તેની અંદર જગ્યા બદલી શકાય તેવી સંભાવના નથી. તો તે વાસ્તુદોષના નિવારણ માટે તેમના ઘરની અંદર ગુગળનો ધૂપ કરવો ખૂબ જ જરૂરી છે. અને તેમના ઘરની એટલે કે બેડરૂમની અંદર જે પશ્ચિમની દિવાલ છે તેની અંદર આછો વાદળી રંગ જો કરવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ જરૂરથી થઈ શકે છે. હવે મૂળભૂત સમસ્યાની વાત કરીએ તો જ્યારે ઘરની અંદર જનરેશન ગેપ આવતી હોય ત્યારે જો સૂર્યને જળ ચડાવવામાં આવે તો આ પ્રકારના પ્રશ્નમાં જરૂરથી લાભ થાય છે, કારણ કે સૂર્ય એ કારક છે, તે દાતા છે, એટલે તે પિતાની જગ્યાએ કહેવાય. અને જેટલું સન્માન આપણે પિતાને આપીએ છીએ તેટલું સૂર્યને આપીએ તો ઘરની અંદર જનરેશન ગેપનો પ્રશ્ન છે તે જરૂરથી આપણને એમાં સારું રિઝલ્ટ મળે છે. સ્ત્રીને લગતી જે સમસ્યા છે તેના માટે અગ્નિની અંદર જે ખાલી જગ્યા છે, એટલે કે ગેટની બાજુમાં જે જગ્યા છે ત્યાં આગળ ફૂલ દાડમના 2 છોડ વાવવા જોઈએ. ફૂલ દાડમ એટલે કે એવો દાડમનો છોડ જેની અંદર ફળ નથી આવતા, માત્ર ફૂલ જ આવે છે. અને તે ઉપરાંત ઘરની અંદર દર ગુરુવારે સ્ત્રીઓએ શ્રી સૂક્તમનો પાઠ વાંચવો જોઈએ, ઘીનો દીવો કરી તેમાં કપૂર મૂકવું જોઈએ અને આરતી કરવી જોઈએ. આનાથી તેમની સમસ્યામાં જરૂરથી લાભ થશે. મિત્રો, તમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આ જ રીતે તમે તેનું નિરાકરણ જરૂરથી લાવી શકશો. આ અગાઉ આપે ક્યારે કોઈ પણ જે દર્શક મિત્ર છે તેમની સમસ્યામાં ઘીનો દીવો પૂરીને કપૂર પૂરીને દીવો કરવાનું સૂચન નથી કર્યું. આ લોકોને જ ખાસ શા માટે આપે એ પ્રકારનું સૂચન કર્યું? જેમ દરેક વ્યક્તિ અલગ છે તેમ દરેકે દરેક પ્રોપર્ટી એટલે કે વાસ્તુ અલગ અલગ હોય છે, અને દરેકે દરેક વાસ્તુ જો અલગ હોય તો તેની સમસ્યા પણ અલગ અલગ હોય છે. અત્યાર સુધી મેં જે મારા અનુભવો કયા તેમાંથી કોઈના પણ ઘરની અંદર આ પ્રકારની સમસ્યા ન હતી.
અને કોઈ સ્પેસિફિક સમસ્યા જ્યારે ધ્યાનમાં આવે ત્યારે તેને લગતી જે સોલ્યુશન છે તે આપવાની મારી ફરજ છે. અને આ ઘરની અંદર સ્ત્રીઓની જે બીમારી છે તે અગ્નિમાંથી ઉદ્ભવી છે. અને અગ્નિનો જ્યારે વાસ્તુ દોષ હોય ત્યારે લક્ષ્મીજીની પૂજા જો આપણે કરીએ અને લક્ષ્મીજીની આરતી માટે કપૂર તે શ્રેષ્ઠ ગણાય છે. તેથી કપૂર મૂકીને જો આરતી કરવામાં આવે તો સારું પરિણામ મળે છે. અન્ય એક દર્શક મિત્રના પ્રશ્ન અને સમસ્યા વિશે ચર્ચા કરીશું, પરંતુ હાલ વાસ્તુ જ્ઞાનમાં સમય થયો છે વધુ એક વિરામનો. એક નાનકડા વિરામ બાદ વધુ એકવાર સ્વાગત છે આપનું વાસ્તુ જ્ઞાનમાં. અને હવે દર્શકોના પ્રશ્નોની જે ચર્ચા છે તેને આગળ વધારીએ. કૃતિબહેને આપણને સવાલ કર્યો છે. તેમના ઘરમાં તેમને વાસ્તુ દોષ હોવાનું લાગી રહ્યું છે. તેમની સમસ્યા છે કે તેઓ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ ત્રાસ અનુભવી રહ્યા છે. શું લાગી રહ્યું છે આપને તેમના નકશાને જોઈને? તેમનો પત્ર મેં વાંચ્યો છે. તેમની અનેકવિધ સમસ્યા તેમણે દર્શાવી છે. સૌથી પહેલી વાત છે કે તેમને શારીરિક અને માનસિક રીતે તકલીફો પડે છે. તેમના પતિનો સ્વભાવ કચકચ કરવાવાળો થઈ ગયો છે. પતિ બહાર ફર્યા કરે છે. તેના લીધે પણ તેમને એવું લાગે છે કે પતિ પૂરતો સમય નથી આપતા. તો મને એવું લાગે છે કે જ્યારે રસોઈ ઘરની દિશા સાચી ન હોય ત્યારે સ્ત્રીને અનેકવિધ તકલીફો આવતી હોય છે. અને ખાસ કરીને ઈશાન અથવા તો નૈઋત્યમાં આ સ્થાન હોય ત્યારે આવી તકલીફો આવતી હોય છે. પતિનો સ્વભાવ કચકચ કરવાવાળો થઈ ગયો છે. તેથી તેમનો લિવિંગ રૂમ અથવા તો બેડરૂમ અગ્નિમાં હોવો જોઈએ. તો આપણે નકશા પર જ જોઈ લઈએ કે આ સમસ્યા કેવી રીતે ઉદ્ભવી છે. તો આપણે જોઈએ છીએ કે તેમનો બેઠક રૂમ જે છે તે અગ્નિમાં આવેલો છે અને પૂર્વ અગ્નિની એન્ટ્રી છે. એટલે બે સમસ્યા સાથે તે જોડાયેલું છે કે અગ્નિમાં જ્યારે બેઠક રૂમ આવેલો હોય ત્યારે ઘરમાં કોઈ વ્યક્તિનો સ્વભાવ કચકચ કરવાવાળો થઈ જાય છે. પાણીમાંથી પોરા કાઢવાવાળો સ્વભાવ થઈ જાય છે. અને બીજું, પૂર્વ અગ્નિની જે એન્ટ્રી છે તેના લીધે ઘરની દરેકે દરેક વ્યક્તિઓ સાથે નથી રહી શકતી. તેથી તેમના પતિ છે તે બહાર ફર્યા કરે છે. અને આ ઉપરાંત પતિ બહાર રહે છે તે સમસ્યા બીજી પણ જગ્યાએથી ઉદ્ભવી છે. તે છે કે તેમનો જે બેડરૂમ છે તે વાયવ્યમાં આવેલો છે. અને વાયવ્યમાં જ્યારે સૂવાની જગ્યા હોય ત્યારે એક તો ઘરની વ્યક્તિઓ જે ત્યાં સૂતી હોય તેનો સ્વભાવ જિદ્દી થઈ જાય છે અને બહાર રહેવાની ઈચ્છા અથવા તો સંજોગો વધારે ઊભા થાય છે. હવે તેમની મૂળભૂત સમસ્યા કે તેમને શારીરિક અને માનસિક તકલીફો રહ્યા કરે છે તે પણ બે જગ્યાએથી ઉદ્ભવી છે. પહેલી જગ્યા આપણે વાત થઈ તે રીતે રસોઈઘર નૈઋત્યમાં આવેલું છે અને રસોઈની જે દિશા છે તે દક્ષિણમુખી છે. દક્ષિણમુખી જ્યારે રસોઈ થતી હોય ત્યારે સ્ત્રીનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો થઈ જાય. આ પણ એક કારણ હોય કે પતિને ઘરમાં રહેવાનું ન ગમતું હોય. અને બીજી વસ્તુ કે નૈઋત્યમાં જ્યારે રસોઈ થતી હોય ત્યારે સ્ત્રીને શારીરિક અને માનસિક તકલીફો પડે જ છે. આ ઉપરાંત આર્થિક સમસ્યાઓ પણ હોઈ શકે. અને આર્થિક સમસ્યા ઉદ્ભવવાનું કારણ છે કે તેમનું જે ઈશાન ખૂણો છે ત્યાં વાસ્તુ દોષ આવેલો છે. ઈશાનની અંદર તેમનું સંડાસ અને બાથરૂમ આવેલા છે. અને આ રીતની જ્યારે વ્યવસ્થા હોય ત્યારે ખૂબ જ માનસિક તણાવ ઊભો થાય છે. આર્થિક સમસ્યા પણ ઊભી થાય છે. અને ખાસ તેમના પતિનું સન્માન પણ બહાર નહીં હોય, કારણ કે પૂર્વ કરતાં પશ્ચિમની અંદર માર્જિન વધારે છૂટેલો છે. એટલે એક જ ઘર અને ઘણી બધી સમસ્યા. પરંતુ હા, ભારતીય વાસ્તુમાં દરેકે દરેક સમસ્યાનું નિરાકરણ છે. અને તે નિરાકરણ કેવી રીતે મળે તે આપણે સૂચન પછીના નકશામાં જોઈ લઈએ. અને સર્વપ્રથમ સૂચન પછીના નકશામાં જે દર્શાવ્યું છે તે રીતેની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે. આપણે જોઈએ છીએ કે તેમનો જે બેઠક રૂમ છે તેની વ્યવસ્થા બદલી શકાય તેવી નથી, પરંતુ રસોઈઘર છે તેની અંદર પૂર્વ તરફ મુખ રાખીને રસોઈ કરવાની વ્યવસ્થા જરૂરથી કરી શકાય. અને રસોઈઘરનો જે ઈશાન ખૂણો છે ત્યાં એક તાંબાના કળશની અંદર જો ગાળેલું પાણી નિયમિત મૂકવામાં આવે, ઘરની અંદર ગુગળનો ધૂપ કરવામાં આવે અને પાણીયારા પર ઊભી વાટનો ઘીનો દીવો જો કરવામાં આવે તો તે બહેનને શારીરિક અને માનસિક જે સમસ્યા થાય છે તેમાં જરૂરથી લાભ મળશે. હવે વાત રહી લિવિંગ રૂમની, તો લિવિંગ રૂમની અંદર સેન્ટર ટેબલ પર કાચના વાસણની અંદર પાણીમાં જો ગુલાબની પાંદડી રાખવામાં આવે અને લિવિંગ રૂમની જે દક્ષિણની દિવાલ છે ત્યાં આગળ કેસરી કલર કરવામાં આવે તો લિવિંગ રૂમમાંથી ઉદ્ભવેલી સમસ્યા પણ સારું પરિણામ આપી શકે છે. તે ઉપરાંત તેમનો જે બેડરૂમ છે તેની પશ્ચિમની દિવાલ છે તેની અંદર આછો વાયોલેટ કલર કરવો જોઈએ. અને ઈશાનનો વાસ્તુ દોષ છે તેના માટે તેમના ઈશાન ખૂણાની અંદર શક્ય તેટલા વધારે તુલસીના છોડ વાવવા જોઈએ.
ગુરુવારે મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાડી ઉમરો પૂજવો જોઈએ અને સૂર્યને જળ ચડાવવું જોઈએ. તે ઉપરાંત શિવ પૂજા આ ઘર માટે ખૂબ જ જરૂરી છે. એટલે કે દરરોજ શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા અને પાણીથી અભિષેક કરવો જોઈએ. અને બુધવારે શિવલિંગ પર એટલે કે મંદિરમાં જઈ અને શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા અને અંતે દહીંની અંદર કાળા તલ નાખી અને પછી પાણીથી અભિષેક આપણે જો કરીએ તો આ સંપૂર્ણ પૂજા તેમને જરૂરથી ફાયદો કરાવશે. અને જો શક્ય હોય તો બુધવારે માત્ર મગ ખાઈને જો તે બહેન આખો દિવસ ચલાવે તો તેને વધારે ફાયદો થઈ શકે. તે ઉપરાંત તેમના પતિનું જે માન સન્માન છે તે સચવાય તેના માટે સૂર્યને જળ ચડાવવું પણ ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ પ્રકારની સમસ્યા તમારા ઘરમાં પણ હોય તો આ જ રીતે તમે જરૂરથી તેનું નિરાકરણ લાવી શકશો. ખરેખર મયંકભાઈ, સહેજ પણ તોડફોડ કર્યા વગર ઘરમાં રહેલા વાસ્તુ દોષને દૂર કરવા માટે આપણે જે સૂચન કર્યા છે તે ખૂબ જ ઉપયોગી અન્ય દર્શક મિત્રો જે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે તેમને પણ સાબિત થશે. દર્શક મિત્રો, આપના ઘરમાં પણ જો આપ વાસ્તુલક્ષી કોઈ સમસ્યાનો સામનો કરતા હોય, આપને લાગતું હોય કે વાસ્તુ સંબંધિત કોઈ સમસ્યા છે, તો આપ અમને પત્ર વ્યવહાર દ્વારા આપની સમસ્યા લખીને જણાવી શકો છો. પત્ર વ્યવહાર કરો ત્યારે હાથથી દોરેલો એક નકશો જરૂરથી મોકલશો. ઉપરાંત આ નકશામાં દિશા સૂચન કરવાનું પણ ભૂલતા નહીં. અમારું સરનામું છે G4 બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, સરખેજ ગાંધીનગર હાઈવે, અમદાવાદ. અમારું ઈમેલ એડ્રેસ છે vastu.gnan@gmail.com. તો દર્શક મિત્રો, વાસ્તુ જ્ઞાનમાં અત્યારે બસ આટલું જ. આવતા એપિસોડમાં ફરી ઉપસ્થિત થઈએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.